નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ જે શરૂ કરેલો બરાબર છે. હવે એની અંદર તમને સ્ટોરી યાદ હશે કે જેની અંદર પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ એક સુપર રોબોટ પ્લાઝા જે હતું ત્યાં આગળ એક રોબોટ ખરીદવા જાય છે અને સેલ્સમેન જે હતો એ જુદા જુદા પ્રકારના રોબોટ વિશે પોતાની જે ખાસિયત બતાવે છે કે અમે કયા પ્રકારના રોબોટ બનાવીએ છીએ એના વિશે વાત કરે છે બરાબર. અને છેલ્લે પછી એમ વાત કરે છે કે ભાઈ આ રોબોટ જે ખરો એની અંદર ઇનબિલ્ટ સિસ્ટમ છે જેની અંદર 3 પ્રિન્સિપલ્સ 3 સિદ્ધાંતો એની અંદર બિલ્ડ કરવામાં આવ્યા છે બરાબર છે. અને રોબોટ એ પ્રમાણે જ કામ કરશે. એ 3 સિદ્ધાંતો તમને યાદ હશે કે ભાઈ રોબોટનું નામ તો તમને યાદ હશે કે ભાઈ રોબોટનું નામ હતું રામસિંગ 017 બરાબર છે. હવે આ રોબોટ જે હતો એ 3 સિદ્ધાંત પ્રમાણે કામ કરશે. પહેલો સિદ્ધાંત એની અંદર ઇનબિલ્ડ કરવામાં આવ્યો હતો કે રોબોટ જે ખરો ધ રોબોટ વિલ ઓલવેઝ ફોલો હિઝ માસ્ટર, એના માલિકના જ હુકમનું પાલન કરશે. સેકન્ડ હતો કે રોબોટ બરાબર વિલ નોટ હાર્મ ધ હ્યુમન બિંગ્સ, મનુષ્યને કદી નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું હતું કે રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ, એટલે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંત એની અંદર ઇનબિલ્ડ કરેલા હતા, એની અંદર નાખવામાં આવેલા હતા બરાબર છે. હવે આપણી સ્ટોરી આગળ શરૂ કરીએ છીએ. આટલા સુધી આપણે પાઠ સમજાવેલો. હવે આગળની સ્ટોરી તો પ્રેમ ચોપરા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. સેલ્સમેને 3 પ્રિન્સિપલ્સ વિશે તો વાત કરી, 3 સિદ્ધાંત વિશે, પણ પ્રેમ ચોપરાએ તો પહેલો જ વ્યવસ્થિત સાંભળ્યો. કયો પહેલો? કે ભાઈ આ રોબોટ જે ખરો એ ફક્ત એના માલિકના હુકમનું જ પાલન કરશે. એનો મતલબ કે કોઈ વ્યક્તિને આવીને એમ કહેશે કે ભાઈ જા આ કામ કરતો એ નહીં કરે, ફક્ત એના માલિકનું જ કીધું કરશે બરાબર છે. એટલે પ્રેમ ચોપરાએ તો સારી રીતે પહેલો સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને આ સિદ્ધાંતથી તે શું થઈ ગયો? પ્રભાવિત થઈ ગયો. ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ બરાબર છે, તે પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક અ નોટિસ ઓફ ધ અધર ટુ. હી ડીડ નોટ ટેક અ નોટિસ ઓફ ધ અધર ટુ. તે બીજા 2 સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું નહીં. એને પહેલો જ સાંભળ્યો કે ભાઈ માલિકનું હુકમનું પાલન કરશે અને એનાથી આ સિદ્ધાંત એનાથી તે ઇમ્પ્રેસ થઈ ગયો. હી નોડેડ એટલે માથું હલાવવું. ડિલાઇટેડલી એટલે ખુશ થઈને એને પોતાનું માથું હલાવ્યું. એન્ડ ડિલાઇટેડલી એટલે ખુશ થઈને બરાબર યાદ રાખજો. ડિલાઇટેડલીનો મતલબ થાય છે કે ખુશ થઈને, તો ડિલાઇટેડલી મતલબ ખુશ થઈને. નોડેડ એટલે માથું હલાવવું, જેમ આપણે કોઈ વ્યક્તિ બાબતમાં આપણે બોલ્યા વગર માથું હલાવીએ એ રીતે. એન્ડ એસાઇન એટલે સોંપવું. ધ સેલ ડીડ એટલે યાદ રાખજો જે વેચાણનો કરાર જે ખરો, જે આપણી ભાષામાં બિલ જેવું કહીએ, સહી કરેલું બરાબર છે. તો સેલ ડીડ એટલે વેચાણનો કરાર, અને એને વેચાણનો કરાર સોંપ્યો. એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યો, કરાર પણ કરવામાં આવ્યો. કયો? કે રોબોટનો મિસયુઝ નહીં કરે. તો પ્રેમ ચોપરાએ આ કોન્ટ્રાક્ટને સાઇન કર્યો અને જે સેલ ડીડ હતું, વેચાણ પત્રક જેને કહી શકીએ, એ પણ એને સોંપ્યું. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ. હવે પ્રેમ ચોપરાને એક નોકર મળી ગયો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ, અને એક સાથીદાર, એક જોડીદાર, એક ભાગીદાર બરાબર. તો એકોમ્પ્લિસનો મતલબ થશે જોડીદાર કે ભાગીદાર બરાબર. સ્પેલિંગો આની અંદર ઘણા બધા છે મિત્રો. પાઠ ઘણો લાંબો છે અને સ્પેલિંગો પણ ઘણા છે અને આ પાઠની શોર્ટ નોટ પણ એક પરીક્ષાની અંદર આવે જ છે બરાબર. 3 શોર્ટ નોટો છે, તે 3 આપણે વ્યવસ્થિત પાકી કરવાની છે. તો એકોમ્પ્લિસનો મતલબ થાય જોડીદાર, ભાગીદાર. તો હવે રામસિંગ જે હતો રોબોટ એનો નોકર પણ બનશે અને એનો સાથીદાર, એટલે કે પ્રેમ ચોપરાને એક સાથીદાર પણ મળી ગયો અને એક નોકર પણ મળી ગયો. ચલો આગળ જોઈએ. તો ઇફ રામસિંગ 017 માય રોબોટ. હવે રોબોટ થઈ ગયો એનો. ચલો હવે પ્રેમ ચોપરા વિચારે છે. શું વિચારે છે? ઇફ રામસિંગ 017 માય રોબોટ કેન શોપ ફોર અ ગ્રોસરીઝ. ગ્રોસરીઝ એટલે કરિયાણું. જો રામસિંગ 017 મારો રોબોટ જે ખરો કે મારા માટે જો ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદી લાવે, તો પછી દેન વાય નોટ ફોર અ બેટર થિંગ્સ. તો પછી કોઈ વધારે સારી વસ્તુઓ જેવી કે ઘરેણાં કેમ નહીં? એના મનમાં એક પ્રશ્ન થયો કે જો મારા માટે કરિયાણું ખરીદી લાવતો હોય રામસિંગ, તો પછી એનાથી સારી વસ્તુઓ જેવી કે જ્વેલ્સ એટલે ઘરેણાં કેમ નહીં? પ્રેમ ચોપરાએ આ વિચાર્યું બરાબર. તો 2 પેરેગ્રાફ આપણે જોયા કે જે કરાર હતો, 3 સિદ્ધાંત હતા, પણ એને પહેલો જ સાંભળ્યો અને ખુશ થઈ ગયો, પોતાનું માથું હલાવ્યું અને જે કરાર પત્રક હતું એ સોંપ્યું અને કોન્ટ્રાક્ટ પણ એને સોંપ્યો અને આ રીતે એને રામસિંગ મેળવ્યો. હવે પ્રેમ ચોપરા એકલો હતો એટલે એને એક નોકર પણ મળ્યો ને એક સાથીદાર પણ. કયા સ્વરૂપે? રામસિંગ સ્વરૂપે. ઓકે, હવે આગળ. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ અ હેવી
પેકેટ્સ. હવે આપણે જનરલી આ ભવિષ્યની વાત કરે છે, એટલે આપણને એમ કહે છે કે આપણે એક સામાન્ય દ્રશ્ય જોઈએ છીએ. કયું? કે ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ અ હેવી પેકેટ્સ. બજારમાં કે રોબોટ્સને આપણે જોયા હશે કે હેવી પેકેટ લઈ જતા. બાઇંગ અ થિયેટર ટિકિટ્સ, કે થિયેટર ટિકિટ્સ ખરીદતા આપણા માટે, બરાબર છે. પછી કેરિંગ અ ગ્રોસરીઝ, આપણા માટે શું ખરીદતા? કરિયાણું ખરીદતા. કેરિંગ અ ગ્રોસરીઝ એટલે એક કોમન દ્રશ્ય બતાવે છે કે ભાઈ તમે માર્કેટમાં જોયા છે કે રોબોટ કેરિંગ અ હેવી પેકેટ્સ, વજનદાર વસ્તુ ઉચકતા. બાઇંગ અ થિયેટર ટિકિટ્સ, કે થિયેટર ટિકિટ ખરીદતા તમે રોબોટ જોયા હશે. પછી કેરિંગ અ ગ્રોસરીઝ એટલે કરિયાણું ગાડી સુધી લાવતા, એટલે મોલથી ઉપાડીને ગાડી સુધી તમારા લાવતા જોયા હશે. વેર અ કોમન સાઇટ, આ એક સામાન્ય દ્રશ્ય છે. મતલબ હાલ તો આપણે અહીંયા ઇન્ડિયામાં તો પોસિબલ નથી, આવા રોબોટ આપણે જોયા નથી, પણ એ ભવિષ્યની વાત કરતો હશે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને અમ્યુઝિંગ એટલે રમૂજ પમાડે તેવા ન કરો. બરાબર, રોબોટ આવા બધા કામ કરતા હોય તો સ્વાભાવિક છે કે એક વિચિત્ર બાબત લાગે, અને અમ્યુઝિંગ એટલે રમૂજ પમાડે તેવી ન કરો ખરા. બરાબર, તો રામસિંગ 070 વોઝ થોરોલી એટલે સંપૂર્ણપણે, ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, પરંતુ રામસિંગ જે હતો એ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો, કાર્યદક્ષ હતો. બરાબર, વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ટ્રેમેન્ડસ એટલે ખૂબ જ ઝડપથી, ટ્રેમેન્ડસ એટલે ખૂબ જ વધારે, અદ્ભુત પણ થાય. ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, સ્પીડ એટલે ઝડપતા અને એક્યુરસી એટલે ચોકસાઈ. એક્યુરસીનો મતલબ શું થશે? ચોકસાઈ. તો રામસિંગ જે હતો એ ટ્રેમેન્ડસ બોલ્યો હું, ટ્રેમેન્ડસ એટલે ખૂબ જ, સ્પીડ એટલે ઝડપ, ખૂબ જ ઝડપથી, અને એક્યુરસી એટલે બોલ્યો હું ચોકસાઈ. તો ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. રામસિંગે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરિયાણું ટ્રોલીમાં ભેગું કરી દીધું. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા હુકમ માટે પોઝ એટલે થોભવું થાય, રોકવું થાય, ઊભા રહેવું થાય. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા હુકમ માટે ઊભો રહ્યો. મતલબ કે આ પ્રેમ ચોપરા તો એને એક મોલમાં લઈ ગયો છે, શોપિંગ મોલમાં, અને એને કરિયાણું ખરીદવાની હુકમ આપ્યો. એટલે રામસિંગ જે હતો એ ફટાફટ ખૂબ જ ઝડપથી અને એક્યુરસી એટલે ચોકસાઈપૂર્વક એને કરિયાણું ટ્રોલીમાં એકઠું કરી દીધું, અને એના બીજા હુકમની રાહ જોતો ઊભો રહ્યો. હવે પ્રેમ ચોપરા જે ખરો, બરાબર, એને બીજો હુકમ આપે છે. પ્રેમ ચોપરા એને કહે છે, શું કહે છે કે ભાઈ 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, કે 2 કિલો કેરીઓ ખરીદી લાવ. કે કેવી? રાઈપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર કે કેરીઓ ખરીદી લાવ. કરિયાણું તેને ટ્રોલીમાં એકઠો થઈને ઊભો રહ્યો, બીજા હુકમની રાહ જોતો ઊભો હતો. પ્રેમ ચોપરા એને બીજો હુકમ આપ્યો. શું હુકમ આપ્યો? કે જા ભાઈ 2 કિલો કેરીઓ ખરીદી લાવ, પાકી અને જ્યુસી એટલે કે રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, પ્રેમ ચોપરાએ દૂરથી હુકમ કર્યો. ફ્રોમ ડિસ્ટન્સ, દૂરથી હુકમ કર્યો કે જા મારા માટે 2 કિલો પાકી અને રસદાર કેરી લઈ આવ. બરાબર, દૂરથી હુકમ કર્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, સીઈંગ જોઈ નહીં, પાઇલ એટલે ઢગલો થશે, પાઇલનો મતલબ થશે ઢગલો. તો હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, કેરીઓનો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ હુકમ કર્યો, જા ભાઈ કેરીઓ લઈ આવ 2 કિલો. ઇન અ નો ટાઈમ, તરત જ રામસિંગ 070 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, તરત જ રામસિંગે સૌથી સારી કેરીઓ એકઠી કરી લીધી. બરાબર છે. તો આ આપણો પેરેગ્રાફ હતો, જેની અંદર રામસિંગે એક જાણે કે ટેસ્ટ કર્યો કે ભાઈ કેવું કામ કરે છે. એટલે એને મોલમાં લઈ ગયો, મોલમાં એને કરિયાણાનું ખરીદવાનું હુકમ આપ્યો, ફટાફટ કરિયાણું પણ ખરીદી દીધું, ટ્રોલીમાં મૂકી દીધું. કેરીઓનો ઢગલો જોયો, પાઇલ એટલે શબ્દ મેં વાપર્યો હતો કે ભાઈ પાઇલનો મતલબ થશે ઢગલો. ઢગલો જોઈને એને કીધું કે ભાઈ જા 2 કિલો પાકી અને રસદાર કેરીઓ લેતો આવ. તો એ પણ એને કરી દીધું ફટાફટ. હવે પાછો બીજો હુકમ કરે છે, કયો? કે ભાઈ પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, જાણે કે કમાન્ડર હોય એ રીતે એને હુકમ કર્યો કે જા અને કેશ કાઉન્ટર ઉપર પે ધ બિલ, બિલ ભરી આવ. કે તો કરિયાણું પણ ખરીદી દીધું રામસિંગે, એ પણ કામ કર્યું, કેરીઓ પણ ખરીદી લાવ્યો. હવે પાછો ત્રીજો હુકમ કર્યો, કયો? કે જા અને મારા માટે જા અને કેશ કાઉન્ટરે જઈને બિલ ભરી આવ. બરાબર, ચલો એ કામ પૂરું થયું. તો આ પેરેગ્રાફ તમને ખ્યાલ આવી ગયો છે. હવે મેઇન પાર્ટ આપણો શરૂ થાય છે. બરાબર છે, હવે એની શરૂઆત થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણો, કે આ પેરેગ્રાફની અંદર હવે રામસિંગ કયું કામ કરે છે એ તમારે જોવાનું રહેશે. હવે જે ચોરી કરાવે છે ને આખી સ્ટોરી હવે શરૂઆત થાય છે. બરાબર,
તો ચલો હવે જોઈએ છે એને કરિયાણું ને બધું તો ચેક કરાવી દીધું કે ભાઈ બરાબર કામ કરે છે. હવે આગળ જોઈએ. રામસિંગ 070 જે તો ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ. જો હવે તમે સમજતા હશો, એક વફાદાર કૂતરાની માફક રામસિંગ જે હતો, જે રોબોટ હતો, એના હુકમનું પાલન કરતો હતો. અને વેન હી સ્ટોપ્ડ એટ ધ ગોપાલ જ્વેલર્સ, અને જ્યારે તેઓ ગોપાલ જ્વેલર્સ આગળ ઊભા રહ્યા. હવે આજે જતા હતા રસ્તામાં ગોપાલ જ્વેલર્સ આવ્યું, તો આ બંને જણા ગોપાલ જ્વેલર્સ આગળ ઊભા રહ્યા. હવે થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી, હી સો અ જેનેરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. હવે પ્રેમ ચોપરા જે હતો, જ્યારે ગોપાલ જ્વેલર્સે ઊભા રહ્યા, સોનીની દુકાન હતી ત્યાં આગળ, તો કાચની બારીમાંથી, ગ્લાસ વિન્ડો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાંથી, હી સો પ્રેમ ચોપરાએ જોયું. શું જોયું? અ જનેરિયસ ડિસ્પ્લે એટલે સારી રીતે ગોઠવેલ, કાચની બારીમાંથી શું ગોઠવેલ? ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, દાગીના સોનાના ગોઠવેલા જોયા, સારી રીતે ડિસ્પ્લે કરેલ. ડિસ્પ્લે આમ તો શો થાય, બતાવવું થાય. ક્વિકલી પ્રેમ ચોપરા, ત્યારે પ્રેમ ચોપરાએ શું કર્યું? ઝડપથી ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ ફ્રોમ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા ત્યાંથી એક ખૂણામાં જતો રહ્યો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને એની પાસે જે રિમોટ કંટ્રોલ હતું, જેનાથી આ રામસિંગ કામ કરતો હતો, જેનાથી રામસિંગને ઓપરેટ કરી શકાતો હતો, તો રિમોટ કંટ્રોલ શું બોલ્યો? કેવી રીતે બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યો. રિમોટ કંટ્રોલની અંદર એની પાસે હતું તો એ બોલ્યો, એક ખૂણામાં જતો રહ્યો. બરાબર. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. તમને સ્પેલિંગ ખ્યાલ હશે ભાઈ, બરાબર? ઓકે, તો ચલો, એ અદૃશ્ય થઈ ગયો એક ખૂણામાં, અને રિમોટ કંટ્રોલમાં ધીમે રહીને સ્પષ્ટ રીતે બોલ્યો. શું બોલ્યો? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. હવે રોબોટને હુકમ કર્યો, રામસિંગને હુકમ કર્યો, જા અને નેકલેસ ઉપાડી લે. એમ પિકઅપ ધ નેકલેસ એટલે ચોરી કરવાનું કહ્યું. પિકઅપ ધ નેકલેસ, નેકલેસ ઉપાડી લે, અને હાઇડ એટલે સંતાડી દેવું. નો નોઇઝ, એ રિમોટ કંટ્રોલમાં હુકમ કરી રહ્યો છે. કોને? રામસિંગને, કે જા અને નેકલેસ ઉપાડી લાવો અને એને સંતાડી દે. નો નોઇઝ કે અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, રિવેલ્ડ એટલે બહાર પાડવું, માહિતી બહાર પડવી જોઈએ નહીં. નવો સ્પેલિંગ આવ્યો તમારા માટે. રિવેલનો મતલબ થાય બહાર પાડવું, તો કે માહિતી બહાર પડવી જોઈએ નહીં. આ જે ચોરીની માહિતી છે એ કે કોઈની આગળ બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, શું રહેવું જોઈએ? ખાસ બાબત, સિક્રેટ રહેવું જોઈએ કે અધરવાઇઝ, અને જો તું કે આવું નહીં કરે તો આઈ વિલ ડિફ્યુઝ. ડિફ્યુઝનો મતલબ થશે નાશ કરી દેવું, તોડી પાડવું. યોર સિસ્ટમ, તારી સિસ્ટમ કે હું તોડી પાડીશ, મતલબ રોબોટને નાશ કરી દઈશ, એવી ધમકી આપે છે. બરાબર, કે જો તું કોઈ પણ આ માહિતી બહાર પાડીશ, બરાબર, સિક્રેટ રહેવું જોઈએ, પરંતુ જો તું કોઈ આ માહિતી બહાર પાડે તો અધરવાઇઝ કહે છે, નહીંતર આઈ વિલ ડિફ્યુઝ. ડિફ્યુઝ એટલે હું બોલ્યો કે કોઈ પણ માહિતી બહાર પાડવી, તોડી પાડવું. યોર સિસ્ટમ, તો કે તારી સિસ્ટમને હું તોડી નાખીશ. હી થ્રેટનનો મતલબ થાય ધમકી આપવી. તો પ્રેમ ચોપરાએ ધમકી આપી ભાઈ. કોને? રામસિંગ જે રોબોટ હતો એને ધમકી આપી. પહેલાં તો એને હુકમ કર્યો. ગોપાલ જ્વેલર્સ જ્યારે આ બંને જણા ઊભા રહ્યા, પેરેગ્રાફ ફરીથી બોલું છું આખું ગુજરાતી, કે જ્યારે જતા હતા ત્યારે રસ્તામાં ગોપાલ જ્વેલર્સ આવ્યું, તે ત્યાં બંને જણા ઊભા રહ્યા. હવે પ્રેમ ચોપરાએ બારીમાંથી સારી રીતે ગોઠવેલા ઘરેણાં જોયા, એટલે ત્યાંથી તે તરત જ શું થયો? એક ખૂણામાં જતો રહ્યો, અદૃશ્ય થઈ ગયો, ને ખૂણામાં જઈને રિમોટ કંટ્રોલમાં એને હુકમ કર્યો કે શું કહ્યું? કે ભાઈ જા અને નેકલેસ ઉપાડી લે અને એને સંતાડી દે, અને અવાજ થવો જોઈએ નહીં, માહિતી બહાર પડવી જોઈએ નહીં. આ કેટલીક એને સૂચનાઓ આપી. ટોપ સિક્રેટ રહેવું જોઈએ, અને જો તું આ કદાચ અધરવાઇઝ, નહીંતર કે જો તું કોઈને કહી દઈશ તો હું તને ડિફ્યુઝ કરી દઈશ, મતલબ તારો નાશ કરી દઈશ, તારી સિસ્ટમ જે કરી એને તોડી પાડીશ. થ્રેટન એટલે ધમકી આપવી. બરાબર છે, તો ધમકી આપી. અને ઓકે, રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, એટલે રામસિંગ જે હતો એના માલિકનું હુકમનું પાલન કરતો હતો. એના સિદ્ધાંત નંબર 1 હતો. તો રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, દુકાનની અંદર ગયો. બરાબર છે. ક્લોઝ ટુ ધ કેશ કાઉન્ટર, અને દુકાનની અંદર કેશ કાઉન્ટરની નજીક ગયો. પછી શું કર્યું એને? તો જુઓ, હીઝ મેટાલિક પામ, એની જે ધાતુની બનેલી જે હથેળી હતી, હીઝ મેટાલિક પામ એટલે હથેળી, એક્સટેન્ડેડ ફોરવર્ડ, એક્સટેન્ડ એટલે લંબાવવું, આગળ તરફ લંબાવી. એને તો કેશ કાઉન્ટર પાસે ગયો. બરાબર છે.
અને પોતાની ધાતુની બનેલી હથેળી અને લંબાવી. એક્સટેન્ડેડ એટલે મેં તમને કીધું કે વિસ્તારવું, લંબાવવું. ફોરવર્ડ એટલે આગળની તરફ. સાયલેન્ટલી એટલે ધીમે એને અવાજ કર્યા વગર. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને નેકલેસ જે હતું એને પોતાનો હાથ લંબાવ્યો, હથેળી લંબાવી મેટાલિક, અને નેકલેસ જે હતું વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. હવે રામસિંગની અંદર શરીરની અંદર એક વિભાગ હતો સ્ટોરેજ યુનિટ, જ્યાં સંગ્રહ કરી શકાય વસ્તુઓ. તો નેકલેસ સીધું ત્યાં સ્ટોરેજ યુનિટની અંદર જતું રહ્યું, એના શરીરની અંદર જતું રહ્યું. વિધાઉટ કોઈ પણ જાતના, વિધાઉટ એની ક્લિંગ ઓર જિંગલ. એક આ શબ્દ સમૂહ છે, યાદ રાખજો. એક શબ્દ મેં તમને કીધું, એક જિંગલ અને બીજો છે ક્લિંગ. ક્લિંગ ઓર જિંગલ, કોઈ પણ જાતનો શોરબકોર, ખળબળાટ વગર, ઉબાળા વગર. આખો શબ્દ છે ક્લિંગ ઓર જિંગલ. શોરબકોર થાય, ખળબળાટ થાય, કોઈ પણ જાતનો અવાજ વગર નેકલેસ એની અંદર જતું રહ્યું. નો બડી ટુક અ નોટિસ. કોઈએ આ ધ્યાન આપ્યું નહીં. મતલબ રામસિંગે નેકલેસ લઈ લીધું અને એના શરીરની અંદર જે એક સ્ટોરેજ યુનિટ હતો, સ્ટોરેજ યુનિટ સંગ્રહનો વિભાગ, ત્યાં આગળ જતું રહ્યું, કોઈ પણ જાતના ખળબળાટ કે અવાજ વગર. તો એને નેકલેસ ચોરી લીધું અને કોઈએ પણ આ બાબતને ધ્યાનમાં લીધી નહીં, કોઈને પણ આ બાબતને નોટિસ કરી નહીં. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. તો હવે ચલો એને ચોરી કરી દીધી. હવે રામસિંગ જે હતો હવે આ રીતે ચોરીઓ કરાવવાનું શરૂ કરે છે. જુઓ શું કહે છે. ફ્રોમ એક્સપેન્સિવ, મોંઘી, એન્ટિક્સ એટલે તમને ખબર છે જે કિંમતી પ્રાચીન વસ્તુઓ હોય એને એન્ટિક્સ કહીએ છીએ. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, કિંમતી જે વસ્તુઓ હતી, ટુ ધ ઓર્નામેન્ટ, કિંમતી વસ્તુઓથી મળીને ઘરેણાં, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો, મતલબ હીરા, મોતી, માણેક, એને ચોરી કરવાનું શરૂ કરાવી દીધું. કઈ વસ્તુઓ? એન્ટિક્સ, મોંઘી જે એન્ટિક્સ વસ્તુઓ હતી એનાથી મળીને ઘરેણાં સુધી અને પથ્થરો સુધી ચોરાવાની એને સ્ટોન્સ એટલે હીરા, મોતી ચોરવાની શરૂઆત કરી. ધ શોપ લિફ્ટિંગ જે હતી, દુકાનમાં થતી જે ચોરી, લિફ્ટિંગ વેન ઓન, દુકાન ચોરી. શોપ લિફ્ટિંગનો મતલબ થશે દુકાનની અંદર જે ચોરી થાય છે એને શોપ લિફ્ટિંગ કહીએ છીએ. વેન્ટ ઓન, દુકાનની અંદર ચોરી ચાલુ રહી. ફોર સમ ડેઝ, થોડા દિવસો. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ગ્ઝાયટી, એન્ગ્ઝાયટી એટલે ચિંતા, કોઈ પણ જાતની ચિંતા વગર થોડા દિવસ આ ચોરીઓ ચાલુ રહી. મતલબ કે પ્રેમ ચોપડાએ ચોરીઓ કરાવવાનું શરૂ કર્યું. મોંઘી વસ્તુઓ, એન્ટિક્સ હતી, જે ઓર્નામેન્ટ્સ હતા, ઘરેણાં, હીરા, મોતી, આવું ચોરવાની શરૂઆત, દુકાનમાંથી ચોરી કરવાનું ચાલુ રાખ્યું થોડા દિવસ પૂરતું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ગ્ઝાયટી, કોઈ પણ જાતની ચિંતા વગર. એન્ડ રેકોગ્નિશન અને ઓળખાણ, પહેચાન વગર. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોઈ ઓળખ્યું નહીં, કોઈને ખબર ના પડી, અને રામસિંગને, પ્રેમ ચોપડાને પણ કોઈ ચિંતા હતી નહીં. અને આ રીતે થોડા દિવસો સુધી ચોરીઓ ગામમાં ચાલુ રહી, વિસ્તારમાં. પરંતુ ધ કન્ફ્યુઝ રિએક્શન એટલે પ્રતિસાદ થાય, કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલ, ઓફ ધ શોપ ઓનર, દુકાનના માલિકો જે હતા, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકમ અ લાઉડર, મોટો થવા લાગ્યો. હવે ચોરીઓ વધારે થઈ, એક જ વિસ્તારમાં તમને ખબર પડશે કે ભાઈ ચોરીઓ થાય, તો તેના દુકાનના માલિકો જે હતા એમનું જે કન્ફ્યુઝ, મૂંઝાયેલ રિએક્શન, એમને ખબર પડતી નહોતી કે ભાઈ આ શું થાય છે ને કોણ ચોરી કરી રહ્યું છે. એટલે કન્ફ્યુઝ રિએક્શન શબ્દ વાપર્યો એને, મૂંઝાયેલ પ્રતિસાદ. દુકાનદારનો જે હતો એ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. પહેલાં અંદર થોડી વાતો કરવા લાગ્યા, પણ બધા ભેગા થયા અને આ જે રિએક્શન હતું એ ધીરે ધીરે મોટું થવા લાગ્યું, મતલબ વાતો થવા લાગી હવે. પરંતુ જે રામસિંગ જે હતો, પ્રેમ ચોપરા બંને, એ અનઅવેર એટલે અજાણ, આ બાબતથી અજાણ. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ ધ શોપ લિફ્ટિંગ સ્પ્રી. પરંતુ પ્રેમ ચોપરાએ તો વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું, વિથ હિઝ શોપ લિફ્ટિંગ, દુકાનની ચોરી, સ્પ્રી, દુકાન ચોરવાની. સ્પ્રી એક સૌથી સારો શબ્દ છે. સ્પ્રીનો મતલબ થશે મોજ મસ્તી. એની જે આ દુકાન ચોરવાની જે મસ્તી હતી, એનો જે આનંદ હતો એ તો એને ચાલુ રાખ્યો. અનઅવેરનો મતલબ શબ્દ મેં તમને કીધું કે ભાઈ અનઅવેર એટલે અજાણ. તો અનઅવેર આ બાબતથી અજાણ કે ભાઈ ગામમાં વાતો થઈ રહી છે, દુકાનદારો વાતો કરી રહ્યા છે, એ બાબતથી અજાણ પ્રેમ ચોપરાએ તો દુકાનની જે ચોરી હતી એનો આનંદ ચાલુ રાખ્યો. સ્પ્રી એટલે આનંદ, મસ્તી, મોજ. ક્યાં સુધી ચાલુ રાખ્યો? અન્ટિલ, જ્યાં સુધી યંગ ફ્રૂટ વેન્ડર એટલે ફ્રૂટ વેચનાર ફેરીઓ, નોટિસ્ડ ધ્યાનમાં લીધું, એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. અન્ટિલ જ્યાં સુધી એક ફ્રૂટ વેચવાવાળો જે ફેરીઓ હતો, નોટિસ્ડ એને જોઈ લીધું કે એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની જે દ્રાક્ષ હતી મોંઘી, એનું દ્રાક્ષનું લૂમકું જે હતું એને આ જોયું. ક્યાં જતું? ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ,
મેટાલિક બ્લુ રોબોટની અંદર જતું. એનો મતલબ આ રોબોટ જે હતો એ લારીએ જઈને કદાચ દ્રાક્ષ જે હતી અફઘાનિસ્તાનની દ્રાક્ષ મંગાવેલી દ્રાક્ષ હશે, મોંઘી હશે, એને ચોરી લીધી ને એની નજર જે ફેરિયાની નજર જે હતી, ફ્રૂટ વેચવાવાળો જે હતો ફ્રૂટ સેલર, એની નજર આ પડી ગઈ કોના ઉપર? રોબોટ ઉપર. એને જોયું કે રોબોટે દ્રાક્ષનું ઝુમકું લીધું ને એની અંદર જતું જોયું, રોબોટની અંદર જતું જોયું, જે સ્ટોરેજ યુનિટ આગળ શબ્દ વાપર્યો તો મેં, તો એને ગાયબ થતાં જોયું. કોને જોયું? ફ્રૂટ વેન્ડરે. બરાબર, ફ્રૂટ વેન્ડર જોઈ ગયો હા રોબોટે ચોરી કરી, કે દ્રાક્ષનું ઝુમકું જે ખરું એને અંદર ગયું, પણ એ કશું બોલ્યો નહીં. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. રિલેટેડ એટલે બધાને કહેવામાં આવી. આ ઘટના જે હતી રિલેટેડ ઓલ ઓવર, બધાને જણાવવામાં આવી. એન્ડ નો સુનર એટલે તરત જ હેડ દે હિયર્ડ એટલે દે એટલે કોણ? દુકાનદારો જેની જ્યાં ચોરી થઈ હતી. સમ શોપકીપર રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધ શોપ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. એટલે કે જેવી આ ઘટનાની ભાઈ જાણ થઈ, બધાને જણાવવામાં આવી, પેલા ફ્રૂટ વેન્ડર્સ જે હતો એને બધાને આ વાતની જાણ કરી. એટલે જેવી તરત જ નો સુનર એટલે તરત જ જેવી આ વાત જે તેઓના કાને પડી, ભાઈ તેઓએ સાંભળી. તેઓ એટલે કોણ? જેના ત્યાં દાગીનાની ચોરી થઈ હતી, એન્ટિક વસ્તુઓની ચોરી થઈ. જેવી આ તેમને આ સાંભળીને ત્યારે કેટલાક દુકાનદારો જે હતા રિકોલ એટલે યાદ કરવા લાગ્યા પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ. તો દુકાનદારોના વાતે જેવી આ વાત પહોંચી કાને, ત્યારે એ જે ચોરી થઈ હતી જેના ત્યાં, એ લોકો યાદ કરવા લાગ્યા કે ભાઈ આપણા ત્યાં જ્યારે ચોરી થઈ એ વખતે કે આ બ્લુ મેટાલિક રોબોટ આપણી દુકાનમાં હાજર હતો કે નહીં. એ યાદ કરવા લાગ્યા કે આપણા દુકાનમાં જ્યારે ચોરી થઈ એ વખતે કે બ્લુ મેટાલિક રોબોટ દુકાનમાં હાજર હતો કે નહીં, એના વિશે વિચારવા લાગ્યા. બિફોર ધ વેલ્યુએબલ વેર મિસિંગ. જે કિંમતી વસ્તુઓ આપણા ત્યાંથી ગાયબ થઈ ભાઈ, એના પહેલાં આપણી દુકાનમાં કોઈ બ્લુ મેટાલિક રોબોટ હાજર હતો કે નહીં એ દુકાનદારો વિચારવા લાગ્યા. ક્યારે? જ્યારે એમના કાને આ વાત પડી, જે ફેરિયો જોઈ ગયો, ફેરિયાએ બીજાને વાત કરી છે ને ધીરે ધીરે આ વાત આમના ત્યાં પહોંચી. કોના ત્યાં? જેના ત્યાં ચોરી થઈ હતી. એટલે એ લોકો પણ યાદ કરવા લાગ્યા કે ભાઈ આપણી દુકાનમાં જ્યારે કિંમતી વસ્તુ વેલ્યુએબલ જ્યારે મિસિંગ એટલે ગાયબ થવી, ત્યારે આ બ્લુ મેટાલિક રોબોટ આપણા ત્યાં હાજર હતો કે નહીં. એટલે દુકાનદારો યાદ કરવા લાગ્યા. ધ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ. અને આ માહિતી કોના પાસે પહોંચી ભાઈ? પોલીસ પાસે. પોલીસ હેડક્વાર્ટર ઇન અ નો ટાઈમ. અને પોલીસ હેડક્વાર્ટરમાં માહિતી પહોંચી ગઈ કે ભાઈ એક રોબોટ હતો આ પ્રકારની ચોરી કરે છે, પણ હાલ પોલીસ પાસે કોઈ પ્રૂફ હતું નહીં. બરાબર. હવે પોલીસ જે ખરી એક પ્લાન સાથે હવે એને પકડશે. તો જોઈએ કઈ રીતે. ચલો લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો વન ડે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ. હવે શું બન્યું? પોલીસ હેડક્વાર્ટરમાં પણ વાત પહોંચી ગઈ, જેના ત્યાં ચોરીઓ થઈ હતી એને પણ ખબર પડી ગઈ ભાઈ આપણો રોબોટ બ્લુ મેટાલિક રોબોટે આ ચોરીઓ કરી છે, પરંતુ પ્રૂફ હતું નહીં. એટલે હવે શું થયું? વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070. એક વખતે પ્રેમ ચોપરા જે હતો એ રામસિંહને લઈ ગયો ગાઈડેડ. ક્યાં? ઝવેરી બ્રધર્સ. સોનીની દુકાન હતી ત્યાં, જેનું નામ હતું ઝવેરી બ્રધર્સ. શું કરવા? ફોર લિફ્ટિંગ અ પ્રિસિયસ જેમ્સ. જેમ્સ એટલે રત્ન થાય, હીરા મોતી માણેક, એને આપણે રત્ન કહીએ છીએ. તો રત્ન ચોરવા માટે એક વખતે પ્રેમ ચોપરા રામસિંહને ક્યાં લઈ ગયો? ઝવેરી બ્રધર્સ. શું કરવા માટે? લિફ્ટિંગ એટલે ઉપાડવું, ચોરવું થાય. શું ચોરવા? પ્રિસિયસ જેમ્સ, કિંમતી રત્નો ચોરવા. ધ પોલીસ જે હતી, ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન અ રેડીનેસ. પોલીસ જે હતી એ તૈયારી સાથે જ હતી. પોલીસ વોઝ વેઇટિંગ ઇન અ રેડીનેસ. પોલીસ તૈયારી સાથે એની રાહ જોઈ જ રહી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરા, જેને આપણે સીસીટીવી કેમેરા કહીએ છીએ, કેપેબલ એ પણ સક્ષમ હતા, કેમેરા પણ ચાલુ હતા. ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે ક્ષણભરનું પણ રેકોર્ડિંગ કરવા, એક ક્ષણનું રેકોર્ડિંગ કરવા કેમેરા પણ તૈયાર હતા, પોલીસ પણ તૈયાર હતી. બરાબર છે. ક્લિકડ હિમ એટલે કેમેરાએ ક્લિક કરી દીધા હિમ ઇન ધ એક્ટ. એક્ટ એટલે કાર્ય. આ કાર્યને રેકોર્ડ કરી દીધું કેમેરાએ. મતલબ કે કાર્ય એટલે કયું? ચોરીનું કાર્યને રેકોર્ડ કરી દીધું. રામસિંહ રોબોટ વોઝ કોટ. ચોરી કરતાં પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લીડ એટલે નાસી જવું, ભાગી જવું. એઝ સુન એઝ હી સો જેવું એને જોયું કે ભાઈ મારો રોબોટ રામસિંહ પકડાઈ ગયો છે, પોલીસે એને પકડી લીધો છે, એટલે ફ્લીડ એટલે શું બોલે? હું નાસી જવું, રન અવેનો સમાનાર્થી થાય. તરત જ પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો. કેમ? તો એ તો દૂરથી જ હુકમ કરતો હતો.
ઊભો ઊભો રિમોટમાં હુકમ કરતો હતો, પણ એને જોયું કે ભાઈ રોબોટ પકડાઈ ગયો છે તો એ નાસી ગયો. એઝ સુન એઝ હી સો થ્રો ધ બિનોક્યુલર્સનો મતલબ થશે બિલોડી કાચ, દૂરબીન જે ખરું એના વડે. 2 persons નોટિંગ ડાઉન રામસિંગ 7's લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. હવે રામસિંગ તો પકડાઈ ગયો, બરાબર. હવે થ્રુ ધ બિનોક્યુલર્સનો મતલબ થશે જે દૂરબીન આવે છે અથવા બિલોડી કાચ આવે છે એનાથી 2 લોકોએ નોટિંગ ડાઉન નોંધ્યું રામસિંગના ગળા ઉપર એક પ્રિન્ટ કરેલો તો શું કરેલું, લાઇસન્સ નંબર. એ લાઇસન્સ નંબર એમને જોયો, એના ક્યાં નોટિસ કર્યું, મેટાલિક નેક, એની જે ગરદન હતી એના ઉપર એને પ્રિન્ટેડ કરેલો હતો એક લાઇસન્સ નંબર. હવે તમને ખબર છે લાઇસન્સ નંબર ઉપરથી એનો માલિકનું જાણ થઈ જશે. તો પોલીસે એની આખી ડિટેલ મેળવી લીધી કે ભાઈ આ રોબોટ કોનો છે, કોને ખરીદ્યો હતો, આખી ડિટેલ મળી ગઈ. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ. હવે પોલીસે માહિતી મેળવી લીધી અને પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ, પ્રેમ ચોપરાને એરેસ્ટ કરી દેવામાં આવી, ધરપકડ કરવામાં આવી. ક્યાંથી? ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી, બરાબર છે, ઘરેથી ધરપકડ કરી દીધી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. કેમ ધરપકડ કરી? કેમ કે ઓનર હતો, એ માલિક હતો રામસિંગ 070નો, જે કોણ હતો? ચોર. હવે રોબોટ ચોર હતો એટલે રોબોટ માટે શબ્દ વાપર્યો ધ થીપ, બરાબર છે. તો હવે પ્રેમ ચોપરા પણ ઘરેથી પકડાઈ ગયો, રોબોટ પણ પકડાઈ ગયો અને પ્રેમ ચોપરા જે હતો એનો માલિક, એમને પણ પોલીસે એની ધરપકડ કરી. કેવી રીતે માહિતી મેળવી? તો એના ગરદન ઉપર જે હતી રોબોટના એક લાઇસન્સ નંબર હતો, એના ઉપરથી પ્રેમ ચોપરાને શોધી કાઢ્યો અને એને પકડી લીધો, બરાબર છે. હવે પોલીસે બંનેને પકડી લીધા. સારું, હવે આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, બરાબર છે. હજી પાર્ટ ઘણો લાંબો છે, પરંતુ થોડી તમારી પાસે જો ચોપડી હોય તો એકવાર નજર કરજો. કદાચ ક્યાંય પાર્ટમાં ના ખ્યાલ આવે તો મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરજો, અથવા તો ફોન પણ તમે કરી શકો છો, બરાબર છે. અને પાઠ તમારી પાસે નવનીતને એવું હોય તો મિત્રો પ્લીઝ સ્પેલિંગો ખાસ જોજો આ પાઠના, કેમ કે સ્પેલિંગો આની અંદર ઘણા બધા છે. એકવાર તમારી પાસે નવનીત હોય તો એની ગુજરાતીમાં એકવાર સ્ટોરી પણ જોઈ લેજો, બરાબર છે. સારું, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.